હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારા સૌનું સ્વાગત છે. આજે ફરીથી આપણે ધોરણ 9ના એસાઇનમેન્ટ સોલ્યુશનની ચર્ચા કરવા જઈ રહ્યા છે. પ્રકરણ નંબર 12 આંકડાશાસ્ત્રવાળા પ્રકરણમાંથી વિભાગ એ માં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તેના વિશેની આજે ચર્ચા કરીશું. શરૂઆત કરતા પહેલા જણાવી દેવામાં આવે કે આ વખતે આપણે ધોરણ 10 માટે ગણિત અને વિજ્ઞાનની બે આઈએમપી વાળી બુકલેટ બહાર નીકાળી હતી અને બંને આઈએમપી બુકલેટનો રિસ્પોન્સ કેવો રહ્યો. સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સમાંથી આપણી આઈએમપી વાળી બુકલેટમાંથી 73 માર્ક્સનું પૂછાયું છે. બેઝિક મેથેમેટિક્સમાં 80 માર્કના પેપરમાંથી કુલ 74 માર્ક્સનું અને ઓલ ઓવર 109 માર્કના પેપરમાંથી 93 માર્ક્સનું એકમાત્ર આપણી આ વાળી આઈએમપી વાળી બુકલેટમાંથી પૂછાયેલું છે. એટલું જ નહીં, પણ વિજ્ઞાનની આઈએમપી વાળી બુકલેટમાંથી 80 માર્કના પેપરમાંથી 65 માર્કનો બેઠા પ્રશ્નો પૂછ્યા છે. આના પ્રૂફ જોઈતા હોય તો તમારે આપણે યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધેલા છે, તમે ચેકઆઉટ કરી શકો છો. બીજું એ જણાવી દેવામાં આવે કે આપણે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન કરી દેવામાં આવ્યા છે. ધોરણ 10, 11, 12 માટે ગણિત વિજ્ઞાનમાં એડમિશન ઓપન થઈ ચૂક્યા છે. પ્રેક્ટિકલ નોલેજ આપતી એકમાત્ર સંસ્થા એટલે આપણી નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત શું છે? મારું માર્ગદર્શન મળશે કે જે હું ગણિતમાં 100 માંથી 100 લઈને આવ્યો છું, તો હું તમને માર્ગદર્શન આપી શકું છું કે તમે પણ 100 માંથી 100 કેવી રીતે લાવી શકો છો. લાઈવ ક્લાસમાં વિજ્ઞાનના જેટલા પણ પ્રેક્ટિકલો હોય છે દરેકે દરેક પ્રેક્ટિકલ કરીને આપણે બતાવીએ છીએ. ગણિતની અઢળક શોર્ટકટ ટ્રિક્સ હું તમને શીખવું છું. પેપર લેખનની પદ્ધતિ કે કેવી રીતે પેપર લખવું જેનાથી તમે વધારેમાં વધારે માર્ક્સ એચીવ કરી શકો. મર્યાદિત ફી, દરેક અઠવાડિયે મૂલ્યાંકન અને સતત વાલી સંપર્કમાં રહેતી એકમાત્ર સંસ્થા એટલે નોબલ ઇન્સ્ટિટ્યૂટ. માત્ર 30 વિદ્યાર્થીઓની જ બેચ રાખવાની હોવાથી વહેલાથી પહેલાના ધોરણમાં એડમિશન લઈ લેજો. પાછળથી એડમિશન આપવામાં આવશે નહીં. અહીંયા જે નીચે નંબર આપ્યો છે, મારો નંબર આપ્યો છે, એના પર કોન્ટેક્ટ કરીને અથવા વોટ્સએપ પર મેસેજ કરીને તમારું નામ નોંધાવી શકો છો. શરૂઆત કરીએ. ગણિત એસાઇનમેન્ટ સોલ્યુશન પ્રકરણ નંબર 12 આંકડાશાસ્ત્ર. એમાં વિભાગ એ. વિભાગ એ માંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરીશું. તો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ, સમજતા જજો, લખતા જજો. વિભાગ એ માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા વાળા પ્રશ્નો આંકડાશાસ્ત્રમાંથી પૂછાય છે. જોઈએ કઈ રીતના છે. પહેલો પ્રશ્ન એવો આપે છે કે વર્ગ 19 થી 120 ની મધ્ય કિંમત ખાલી જગ્યા છે. જો તમને ખબર છે કે મધ્ય કિંમત શોધવાનું સૂત્ર શું છે? મધ્ય કિંમત શોધવાનું સૂત્ર છે કે અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. અધઃ સીમા એટલે કોઈ પણ અહીંયા વર્ગ આપે છે, જેમ કે અહીંયા વર્ગ આપે છે 90 અને 90 થી 120. તો 90 જે નાની સંખ્યા છે એને આપણે કહીએ છીએ અધઃ સીમા, મોટી સંખ્યા છે એને કહીએ છીએ ઉર્ધ્વ સીમા. તો મધ્ય કિંમત શોધવાનું અહીંયા પહેલા હું સૂત્ર લખી નાખું. મધ્ય કિંમત બરાબર અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. એટલે કે એની નાની સંખ્યા અને મોટી સંખ્યાનો સરવાળો કરીને 2 વડે ભાગી દેશો તો તમને એની મધ્ય કિંમત મળી જશે. 120 વત્તા 90 એટલે થશે 210 ભાગ્યા 2. 210 ભાગ્યા 2 એટલે તમારો જવાબ આવશે 105. તો આ વર્ગ 90 થી 120 ની મધ્ય કિંમત આપણને કેટલી મળશે? 105. સમજી ગયા? જ્યારે પણ કોઈ મધ્ય કિંમત શોધવી હોય તો બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગી દેવાનો એટલે એની મધ્ય કિંમત તમને મળી જશે. ચલો નેક્સ્ટ. નીચેની આવૃત્તિ વિતરણ દર્શાવો એક સ્તંભ આલેખ દોરવો છે. વર્ગ 25 થી 45 ની સપ્રમાણ આવૃત્તિ શોધો. જુઓ આપણને ખબર છે કે સપ્રમાણ આવૃત્તિ આપણે ક્યારે શોધીએ છીએ? જ્યારે પણ આપણને જે વર્ગ આપ્યા હોય એ વર્ગની વર્ગ લંબાઈ સમાન ના હોય, અસમાન હોય, એટલે કે અલગ અલગ હોય, ત્યારે આપણે સપ્રમાણ આવૃત્તિ શોધતા હોઈએ છીએ. અહીંયા તમે જુઓ, અહીંયા 5 થી 10 આની વર્ગ લંબાઈ કેટલી છે? આની વર્ગ લંબાઈ છે 5. 10 થી 15 ની વર્ગ લંબાઈ કેટલી છે? 5. વર્ગ લંબાઈ માટે શું કરીએ છીએ? આ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની. 10 માંથી 5 બાદ કરીએ તો 5. 15 માંથી 10 બાદ કરીએ તો 5. 15 થી 25 ની વર્ગ લંબાઈ કેટલી? તો અહીંયા છે 10. 25 થી 45 ની વર્ગ લંબાઈ કેટલી? તો અહીંયા છે 20. 45 થી 75 ની એટલે અહીંયા છે 30. બરાબર? આ વસ્તુ તમને ખબર પડી ગઈ. અહીંયા તમે જુઓ છો દરેકની વર્ગ લંબાઈ અલગ અલગ છે. આપણને શું કીધું છે કે વર્ગ 25 થી 45 ની સપ્રમાણ આવૃત્તિ શોધવાની છે. જુઓ સપ્રમાણ આવૃત્તિ જ્યારે પણ શોધવી હોય, અહીંયા હું લખું કે વર્ગ 25 થી 45 ની સપ્રમાણ આવૃત્તિ. સમજી લેજો શું કરવાનું છે. જ્યારે પણ સપ્રમાણ આવૃત્તિ શોધવી હોય તો આપણે એ વર્ગની જે તે આવૃત્તિ આપી હોય એ આવૃત્તિનો ગુણાકાર કરવાનો સૌથી નાની વર્ગ લંબાઈ સાથે. અહીંયા સૌથી નાની વર્ગ લંબાઈ બધામાં કઈ છે? 5. તો આવૃત્તિનો ગુણાકાર કરો નાની વર્ગ લંબાઈ સાથે અને એનો ભાગાકાર કરો
એ વર્ગની વર્ગ લંબાઈ સાથે 25 થી 45 ની વર્ગ લંબાઈ કેટલી છે 20, તો આનો ભાગાકાર કરો 20 સાથે. 8 પંચુ 40, 40 ભાગ્યા 20, જવાબ શું આવશે તમારો 2. એટલે આની સપ્રમાણ આવૃત્તિ થઈ ગઈ 2. સમજી ગયા? આ યાદ રાખજો. આ સૂત્ર છે જે તમને લખાયું હશે, તૈયાર કર્યું હશે તમે. સપ્રમાણ આવૃત્તિ જે તે વર્ગની શોધવી હોય તો એની આવૃત્તિનો ગુણાકાર નાની વર્ગ લંબાઈ સાથે કરી અને એની વર્ગ લંબાઈ સાથે ભાગી નાખો એટલે તમને એની સપ્રમાણ આવૃત્તિ મળી જાય. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 3. આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે. જો સૌથી સિમ્પલ છે. આવૃત્તિ વિતરણ આવૃત્તિ બહુકોણ જ્યારે આપણે આલેખ દોરતા હોઈએ છીએ ત્યારે x અક્ષ ઉપર એટલે નીચેની બાજુ આપણે શું દર્શાવીએ છીએ? તો નીચેની બાજુ આપણે દર્શાવીએ છીએ મધ્ય કિંમત. કેમ કે યાદ કરો, જ્યારે આવૃત્તિ બહુકોણ દોરવામાં આવે છે ત્યારે આપણે સૌથી પહેલા મધ્ય કિંમત શોધીએ છીએ. એટલે આનો જવાબ શું આવશે? મધ્ય કિંમત. આ વસ્તુ તમે યાદ રાખજો. બરાબર. x અક્ષ ઉપર આપણે હંમેશા શું બતાવીએ છીએ? મધ્ય કિંમત બતાવીએ છીએ. y અક્ષ ઉપર મોટે ભાગે આપણે આવૃત્તિ જ બતાવતા હોઈએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. સ્તંભ આલેખમાં y અક્ષ ઉપર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે. હમણાં જ મેં તમને કહ્યું કે y અક્ષ ઉપર મોટે ભાગે આપણે આવૃત્તિ જ બતાવતા હોઈએ છીએ એટલે બીજું કંઈ વિચારવાનું જ નહીં. અહીંયા તમારો જવાબ શું આવશે? આવૃત્તિઓ. શું આવશે? આવૃત્તિઓ. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. સમાન વર્ગ લંબાઈ ધરાવતા એક આવૃત્તિ વિતરણમાં બે ક્રમિક વર્ગોની મધ્ય કિંમત 72 અને 77 હોય તો તે વર્ગની વર્ગ લંબાઈ કેટલી થાય? જુઓ, અહીંયા જે પણ માહિતી આપી છે ને એ દરેકની વર્ગ લંબાઈ સમાન છે. જે પણ વર્ગ આપ્યા છે ને દરેકની વર્ગ લંબાઈ સમાન છે અને એના બે મધ્ય કિંમત આપ્યા છે 72 અને 77. તેની વર્ગ લંબાઈ શોધવાની છે. તો કશું નહીં, આ 77 માંથી 72 ને બાદ કરી દો તો જે બી કંઈ મળશે એ વર્ગ લંબાઈ જ મળશે. બરાબર. એટલે અહીંયા તમારે શોધવું હોય તો શું શોધી શકાય? તો વર્ગ લંબાઈ. આમ તો તમે વર્ગ લંબાઈ કઈ રીતે શોધો છો? ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરો છો. પણ જ્યારે પણ બધાની વર્ગ લંબાઈ સરખી હોય તો એની મધ્ય કિંમત વચ્ચેનો ગેપ પણ સરખો હોય. અહીંયા મધ્ય કિંમત આપી દીધી છે એટલે એનો ગેપ પણ કેવો હશે? સરખો હશે. એટલે 77 માઇનસ 72 તો તમારો જવાબ આવી જશે 5. એટલે અહીંયા આપણો જવાબ શું આવશે? 5 આવશે. સમજી ગયા? ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 6 શું કહે છે? કે આપેલ વર્ગની ઉર્ધ્વ સીમા અને અધર સીમાના તફાવતને એટલે કે બાદબાકીને શું કહેવાય છે? તો આખા ગામને ખબર છે કે જ્યારે પણ આપણે ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરીએ તો આપણને શું મળે છે? તો બધાને ખબર છે કે આપણને મળશે વર્ગ લંબાઈ. શું મળશે? વર્ગ લંબાઈ. અને આ વર્ગ લંબાઈનું સૂત્ર જ છે કે વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા. તો અહીંયા જવાબ આપણો શું આવશે? વર્ગ લંબાઈ. આ મધ્ય કિંમતનું સૂત્ર શું છે? મધ્ય કિંમતમાં તો બંનેનો સરવાળો થાય છે અને ભાગ્યા 2 થાય છે. બરાબર. સીમા બિંદુઓ જેવું આપણું કઈ સૂત્ર હોતું નથી. ખ્યાલ આવી ગયો તમે? ચલો નેક્સ્ટ આગળ વધીએ. ખાલી જગ્યા વાળા પ્રશ્નો આટલા જ હતા. હવે એક શબ્દમાં જવાબ આપવા વાળા પ્રશ્નો છે. એનું સોલ્યુશન કઈ રીતે લાવવાનું, કેવા પ્રશ્નો પૂછાય છે એ જોઈએ. પહેલો પ્રશ્ન, તો વર્ગ 1 થી 3 ની મધ્ય કિંમત જણાવો. હવે જુઓ, સૌથી સરળમાં સરળ પ્રશ્ન. વર્ગ તમને જુઓ, સિમ્પલ વસ્તુ તમને સમજાવું. વર્ગ તમને કયો આપે છે? 1 થી 3. 1 થી 3 લખવો એટલે 1 પછી 2 આવે પછી 3 આવે. તો વચ્ચે મધ્યમાં કઈ કિંમત આવી? 2 આવી. તો આનો સિમ્પલ જવાબ આવે 2. પણ સૂત્રની મુજબ આપણે ગણવું હોય તો કઈ રીતે ગણાય? સૂત્રની મુજબ આપણે ગણવું હોય તો મધ્ય કિંમત. તમને મધ્ય કિંમતનું સૂત્ર ખબર છે શું છે? ઉર્ધ્વ સીમા વત્તા અધર સીમા ભાગ્યા 2. તમે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા કરો કોઈ ફેર ના પડો. સરવાળામાં ક્રમનો નિયમ છે એટલા માટે તમે સરવાળો 1 વત્તા 3 કરો કે 3 વત્તા 1 કરો, જવાબ તો સરખો જ આવવાનો છે. તો 3 વત્તા 1 ભાગ્યા 2 એટલે 4 ભાગ્યા 2. તમારો જવાબ શું આવી જશે? 2 આવી જશે. સમજી ગયા? એકદમ ઈઝી હતું. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. બીજો પ્રશ્ન શું કહે છે કે વર્ગ જે તમને આપ્યું છે 50.5 થી 55.5 એની વર્ગ લંબાઈ જણાવો. વર્ગ લંબાઈનું સૂત્ર તમને ખબર છે. વર્ગ લંબાઈનું સૂત્ર શું છે? ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા. એટલે કે ટૂંકમાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. મોટી સંખ્યા કઈ છે? મોટી સંખ્યા છે 55.5. નાની સંખ્યા કઈ છે? 50.5. 55.5 માંથી 50.5 બાદ કરો તો તમને જવાબ મળે 5. બસ આવી ગઈ તમારી વર્ગ લંબાઈ. સીધી સાદી સિમ્પલ. ઓકે, ચલો નેક્સ્ટ. આની બાદબાકી આવડે છે ને તમને? આઈ હોપ કે તમને બાદબાકી આવડે છે. પોઈન્ટ વાળામાં કોઈ પણ આટલો લોચો ના કરતા. પોઈન્ટ ના નીચે પોઈન્ટ મૂકીને બાદબાકી કરવાની. ઓકે, ચલો નેક્સ્ટ.
સ્તંભ આલેખ દોરવા માટે એક્સ અક્ષ પર શું દર્શાવવામાં આવે છે? જ્યારે આપણે સ્તંભ આલેખ દોરીએ છીએ ને, તો સ્તંભ આલેખ દોરવા માટે આપણે એક્સ અક્ષ ઉપર જે વર્ગો બતાવીએ છીએ, બરાબર, વર્ગો એટલે જે બિંદુઓ બતાવીએ છીએ ને, આને આપણે શું કહીએ છીએ? વર્ગ સીમા બિંદુઓ કહીએ છીએ. એટલે આપણો જવાબ શું આવશે? વર્ગ સીમા બિંદુઓ. વર્ગ સીમા બિંદુઓ બતાવીએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. આપેલ વર્ગની મધ્ય કિંમત શોધવાનું સૂત્ર જણાવો. હમણાં જ આપણે 50 વખત લખી ચૂક્યા કે મધ્ય કિંમત શોધવાનું સૂત્ર શું છે? મધ્ય કિંમત શોધવાનું સૂત્ર શું છે? તો બંનેનો સરવાળો ભાગ્યા 2. બંને એટલે ઉર્ધ્વ સીમા વત્તા અધઃ સીમા ભાગ્યા 2. બસ આ થઈ ગયું મધ્ય કિંમત શોધવાનું સૂત્ર. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. અહીંયા એક વર્ગ આપ્યો છે, પ્રશ્ન નંબર 5 માં. કયો વર્ગ આપ્યો છે? 30 થી 40. આ વર્ગની અધઃ સીમા જણાવો. અધઃ સીમા એટલે નાની સંખ્યા, ડાબી બાજુ વાળી સંખ્યા. આની અધઃ સીમા કઈ છે? તો તમે બધા કહેશો કે નાની સંખ્યા છે આની 30, એટલે અધઃ સીમા થઈ જશે 30. તો આનો જવાબ શું આવશે? ડાયરેક્ટ અહીંયા લખી દેજો 30. બરાબર. ઉર્ધ્વ સીમા પૂછી હોત તો શું આવે? 40. ઓકે, ચલો નેક્સ્ટ. વર્ગ અહીંયા આપ્યો છે 150 થી 170 ની ઉર્ધ્વ સીમા. હવે અહીંયા જો ઉર્ધ્વ સીમા એટલે મોટી સંખ્યા. 150 અને 170 માં મોટી સંખ્યા કઈ છે? 170. તો એ થઈ ગઈ આપણે ઉર્ધ્વ સીમા, ઉપરવાળી સીમા. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ. તો બસ સેક્શન એમાં આટલું જ હતું, કંઈ ખાસ છે નહીં. બરાબર. આમાં કોઈ પણ જાતનું વધારે પડતું મને નથી લાગતું કે ખાસ તમને તકલીફ પડે એવા કોઈ પ્રશ્નો છે. છતાં બી તમે ના ખબર પડી તો મને પૂછજો. ફરી એકવાર તમને યાદ અપાઈ દઉં કે આપણે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન થઈ ચૂક્યા છે. ધોરણ 10, 11, 12 માટે આપણે વેકેશન બેચ શરૂ કરી દેવાના છે ટૂંક જ સમયમાં. તો એડમિશન લઈ લેજો. વેકેશન બેચની ખાસિયતની વાતચીત કરી દઉં તો ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ સિલેબસ આપણે પૂરો કરી દઈશું. વિજ્ઞાનમાં જેટલા પણ પ્રેક્ટિકલ આવશે બધા પ્રેક્ટિકલ લાઈવ કરીને આપણે બતાવીશું. એસએસસી માટે તમને વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે. મારા દ્વારા તૈયાર કરેલી ખાસ આઈએમપી વાળી બુકલેટ તમને ફ્રી આપી દેવામાં આવશે અને તમે જોઈ શકો છો કે આ વખતે એ બુકલેટનો શું ગજબનો રિસ્પોન્સ રહ્યો છે. આખા વર્ષ માટેનું ઓનલાઈન કોર્સ તમને ફ્રી આપવામાં આવશે અને માત્ર 30 વિદ્યાર્થીઓને એક બેચ રાખવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. અહીં જે નીચે નંબર આપેલો છે, મારો નંબર આપેલો છે, તો એના પર ફોન કરી અથવા તો વોટ્સએપ પર મેસેજ કરી તમે તમારું એડમિશન નોંધાવી શકો છો. સમજી ગયા? બસ તો મળીએ આપણે નેક્સ્ટ સોલ્યુશન વિડીયોઝમાં. ત્યાં સુધી જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો તમારા મિત્રો જે આ વખતે એક્ઝામ આપવાના છે એમને શેર કરજો અને આવનારા દરેક સોલ્યુશન સાથે જોડાતા રહેજો. થેન્ક યુ વેરી મચ.